નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટે ધોરણ 11 કોમર્સનું વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં આજનો આ વિડિયો છે દોસ્તો આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષય માટેનો, જેમાં વિભાગ બીના તમામે તમામ એક ગુણના જે પણ પ્રશ્નો અને ટૂંક જવાબી દાખલા આપણને પૂછાય છે તે તમામે તમામનું વિગતવાર સોલ્યુશન એકદમ સરસ રીતે આપને આજના આ વિડીયોમાં હું શીખવાડવાનો છું। ફટાફટથી હર હંમેશની જેમ આપ સર્વેનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો ભાઈ વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા સર્ચ કરતા પહેલી વખત જો આપ શ્રી આપણી આ ચેનલ ઉપર ઉપસ્થિત થયા છો તો ધોરણ 11 કોમર્સ અને ધોરણ 12 કોમર્સ રિલેટેડ આવા જ મહત્વપૂર્ણ તમામે તમામ વિષયોના વિડીયોઝ અને અસાઇનમેન્ટ્સના સોલ્યુશન તથા આઈએમપી પ્રશ્નો મેળવવા માટે આજે જ મારા જેવા દેખાતા નીચે લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા ભવિષ્યમાં આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન્સ સૌથી પહેલા આપ સુધી મળતી રહે તેના માટે બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા। ચાલો મિત્રો, સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયના આ સોલ્યુશનની શરૂઆત કરીએ। આગળ વધુ તેની પહેલા એક મહત્વપૂર્ણ સૂચના, આની પહેલા અન્ય ઘણા બધા વિડીયોઝ જે છે તે અહીં ધોરણ 11 ના અસાઇનમેન્ટ માટે દ્વિતીય પરીક્ષાને લગતા મેં સોલ્વ કરાવેલા છે। તમામે તમામ વિડીયોઝ ભાઈ આપે ના નિહાળ્યા હોય તો ઉપર આવેલા આઈ બટન દ્વારા, નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા તમામે તમામ વિડીયોઝ જે છે તેને આપ નિહાળી શકશો। ચાલો ભાઈ વાત કરીએ વિભાગ બી ના પ્રશ્નોની। અહીંયા નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો તે આપણને અહીંયા સૂચવવામાં આવેલું છે। પ્રશ્ન નંબર 11 થી 15 છે। પ્રત્યેક પ્રશ્ન માટે એક ગુણ ભાઈ જે છે તે અહીં આપણને મળવાનું છે। ચાલો ભાઈ સૌથી પહેલા ચર્ચા કરીએ કે પ્રકરણ નંબર 2 જે આપણને પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપવામાં આવેલું છે, જેમ કે મેં અગાઉ પણ કીધું છે 30% જે છે તે અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષા આધારિત રહેશે અને 70% અભ્યાસક્રમ જે છે ભાઈ તે આપણી દ્વિતીય પરીક્ષાના આધારે જે છે તે અહીંયા રહેવાનો છે। પહેલો પ્રશ્ન છે, એક વર્ગની મધ્ય કિંમત 110 અને વર્ગ લંબાઈ 30 છે તો તે વર્ગની ઉધ્વ સીમા શોધો। આપણો જવાબ ભાઈ ઉધ્વ સીમાનો 125 બનવો જોઈએ। કોઈ કે સાહેબ કેવી રીતે બની શકે? સૌથી પહેલામાં પહેલું મધ્ય કિંમત કીધી છે, આપણને લખી દઈએ ભાઈ મધ્ય કિંમત બરાબર 110। વર્ગ લંબાઈ શું છે ભાઈ આપણને કીધી? વર્ગ લંબાઈ એટલે શું? તો કે ભાઈ સી બરાબર આપણને આપેલા છે 30। હવે જો તમને સૂત્ર યાદ હોય તો સૂત્ર કંઈક આવી રીતે જે છે તે આપણને મળે છે કે ભાઈ ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા 1 ના ભાગાકારમાં 2 ગુણાકારમાં સી એટલે શું ભાઈ? વર્ગ લંબાઈ। ચાલો ભાઈ મધ્ય કિંમત પ્લસ 1 ના ભાગાકારમાં 2 ઇન્ટુ સી કેટલા છે ભાઈ? 30 ના 1/3 કરો, અડધા કરો ભાઈ તો કેટલા આવી જાય આપણને? તો કે 15 આવે। મધ્ય કિંમત કેટલી હતી? 110 વત્તા 15 કેટલા થાય ભાઈ? બોલો 110 વત્તા 15 થાય 125 અને એકદમ સરળ રીતે ભાઈ જે છે તે આ દાખલાને આપણે સોલ્વ કરી શકીએ। બોલો ક્યાં આની અંદર બુદ્ધિ દોડાવવાની જરૂર આવે છે? એકદમ સહેલું છે। 1 ના ભાગાકારમાં 2 ગુણાકારમાં સી 30 ના અડધા કેટલા? 15 ને મધ્ય કિંમત 110 માં આપણે ઉમેરી દઈએ ભાઈ તો આપણો જવાબ કેટલો આવી જાય? 125 આવી જાય। બરાબર, સ્ક્રીનશોટ પાડવો હોય તો ભાઈ પાડી શકો અને તમને સરળ રીતે જે છે તે દાખલો અહીંયા ખબર પડી જશે। ચાલો ભાઈ ત્યારબાદ આગળ ચર્ચા કરીએ આપણે બીજા નંબરના દાખલાની। શું કીધું છે? નીચેનામાંથી ચલ કયા કયા છે તે જણાવો। થિયરિકલ પ્રશ્ન છે ભાઈ। તો અહીંયા આપણને પ્રશ્નમાં જ આપેલું છે ખર્ચ, વ્યવસાય, ઉંમર, જાતિ, પરીક્ષાના ગુણ, પ્રામાણિકતા, ઉત્પાદન, સફળતા, વજન, ધર્મ। સૌથી પહેલામાં પહેલું ચલ એટલે શું ભાઈ? ચલ એટલે કે એવી માહિતી જેને તમે આંકડાની અંદર માપી શકો। તો મને કહો ભાઈ, શું તમે વ્યવસાયને જે છે તે આંકડાની અંદર માપી શકો? તો કે ના માપી શકાય। તો ચલ છે? તો કે ના નથી। ખર્ચને માપી શકાય? કે હા સાહેબ કે માપી તો શકાય છે અહીંયા ખર્ચને। તો ખર્ચને આંકડામાં માપી શકીએ તો ખર્ચ શું છે ભાઈ? ચલ છે। ચાલો ઉંમરને માપી શકીએ? કે હા સાહેબ માપી શકાય, તો ઉંમર પણ ચલ છે। ત્યારબાદ પરીક્ષાના ગુણને આપણે આંકડામાં માપી શકીએ? ચોક્કસથી માપી શકાય ભાઈ, આપણને જોવા મળે છે તો કે ભાઈ પરીક્ષાના ગુણ છે। પ્રામાણિકતા બરાબર હું કેટલો સારો કેટલો ખરાબ બોલો નંબરમાં માપી શકો તમે? આંકડામાં માપી શકો? કે ના સાહેબ તો ચાલો નથી।
ઉત્પાદનને માપી શકીએ, બરોબર, આટલા કિલો તેટલા કિલો, બરોબર, આટલા ગ્રામ તેટલા ગ્રામ માપી શકીએ છીએ. તો કે ઉત્પાદનને પણ આપણે આંકડામાં માપી શકીએ, બરાબર. તો ચાલો છે સફળતા, સફળ થયા, નિષ્ફળ થયા આપણે નંબરમાં આંકડામાં માપી શકીએ? ના, ચાલો નથી. બરાબર. વજન માપી શકીએ કે? હા સાહેબ માપી શકીએ છીએ. ધર્મમાં તમે કયા આવો છો? માપી શકાય? આપી શકાય ભાઈ. આંકડાની અંદર જે માહિતી આંકડાકીય રીતે દર્શાવી શકાતી હોય, આંકડાકીય રીતે જે છે બરાબર માપી શકાતી હોય, એવી માહિતીને આપણે જે છે તે ભાઈ ચલ કહીશું. બાકીની તમામ માહિતી આપણે માટે ચલ નથી. એકદમ સરળ એવો ભાઈ આ પ્રશ્ન છે. હવે એમાં ને એમાં જો આપણને એવું કે ભાઈ ત્રીજા પ્રશ્નમાં કે ચલના પ્રકારો જણાવો, તો ચલના ભાઈ બે પ્રકાર થાય. પહેલું અસતત ચલ, બીજું શું ભાઈ? તો કે સતત ચલ. અસતત ચલ એટલે શું ભાઈ? કે જેને તમે શરૂઆત કરો પણ અંત ના હોય, બરાબર. અને સતત ચલમાં શું હોય ભાઈ? તો કે અંત હોય એનો, બરાબર છે. ઉદાહરણ તરીકે કે બલ્બના ગોળાનું આયુષ્ય માપી શકીએ આપણે? તો કે માપી તો શકાય પણ ક્યાં સુધી જશે એ ખબર નથી. અનંત છે તો ભાઈ કેવું થઈ ગયું? અસતત ચલ, બરાબર છે. એવી રીતે જો હું કહું કે ભાઈ એક સેલ, એક બેટરી ક્યાં સુધી ચાલશે ખબર નથી, માપી નથી શકાતી, અસતત ચલ. એની સામે જો હું કહું બરાબર રૂપિયાની સંખ્યા, બરાબર છે, ચોકલેટની સંખ્યા, કોઈ અન્ય વસ્તુની સંખ્યા, તો સતત ચલ ગણાય. ચલો ચોથું, કયા પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે થી ઓછા. શું કીધું ભાઈ? થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં જે છે તે અહીંયા વર્ગના ઉધ્વ સીમા બિંદુઓને જે છે તે અહીં ધ્યાને લેવામાં આવે છે. ચાલો ભાઈ ત્યારબાદ પાંચમા પ્રશ્નની વાત કરીએ. એક વર્ગ અંતરાલનું ઉધ્વ સીમા બિંદુ જે છે તે 35 છે અને તેની મધ્ય કિંમત જે છે ભાઈ તે 25 છે. તો તેની વર્ગ લંબાઈ શોધો, બરાબર છે. આપણને વર્ગ લંબાઈ જે છે તે અહીંયા શોધવાની ચર્ચા કરેલી છે. સૌથી પહેલામાં પહેલું આનો જવાબ જે છે ભાઈ તે અહીંયા આવશે 20, બરાબર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકમાં જે છે તે ઉધ્વ સીમા પ્રિન્ટ થઈ ગયું છે. શું જવાબ આવશે ભાઈ? આપણો જવાબ આવવો જોઈએ અહીંયા વર્ગ લંબાઈ બરાબર 20. કોઈ કે સાહેબ કેવી રીતે આવી શકે? તો સમજાવી દો તમને. સૌથી પહેલા પહેલું લખી નાખવાનું વર્ગ લંબાઈ બરાબર 2 ના ગુણાકારની અંદર ઉધ્વ સીમા માઇનસ મધ્ય કિંમત. ચાલો સૌથી પહેલા પહેલું ઉધ્વ સીમા કેટલી કીધી છે આપણને? તો કે ઉધ્વ સીમા આપણને કીધી 35. મધ્ય કિંમત કેટલી કીધી? તો કે મધ્ય કિંમત કીધી આપણને 25. ચાલો 35 માઇનસ 25 કેટલા થાય? તો કે 10. 10 દુ કેટલા થઈ જાય ભાઈ? તો કે 20. તો સી એટલે કે વર્ગ લંબાઈ બરાબર કેટલી આવે આપણી અહીંયા? તો કે 20 આવે, બરાબર છે. આ થઈ જાય અહીંયા આપણો જવાબ સી બરાબર 20. મેં કીધું અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક જે છે તે થયેલી હતી ફાઇલ બનાવવામાં. સાચો જવાબ ભાઈ વર્ગ લંબાઈ બરાબર 20 આવે છે. અને કેવી રીતે આવે છે ભાઈ તે તમે દર્શાવી દીધું. એકદમ સહેલું સૂત્ર. વર્ગ લંબાઈ બરાબર 2 ના ગુણાકારમાં ઉધ્વ સીમા માઇનસ મધ્ય કિંમત, બરાબર છે. ઉધ્વ સીમા કેટલી અહીંયા? તો કે 35. મધ્ય કિંમત કેટલી? તો ભાઈ કે 25. 35 માઇનસ 25 10. 10 ના ગુણાકારમાં 2 તો સી બરાબર 20. આની સાથે પ્રકરણ નંબર 1 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી શું થઈ જાય ભાઈ અહીંયા? તો કે આપણું સોલ્વ થઈ જાય. ચાલો ત્યારબાદ પ્રકરણ નંબર 3 ના જે છે તે સોલ્યુશનની ચર્ચા કરીએ. શું છે ભાઈ? કે સ્થાનીય સરેરાશના ગમે તે બે નામ આપો. તો સ્થાનીય સરેરાશના ગમે તે બે નામની અંદર આવી જાય મધ્યસ્થ અને ચતુર્થકો, બરાબર છે. મધ્યસ્થ એટલે શું ભાઈ? તો કે મધ્યસ્થ એટલે કે એમ. ચતુર્થકો એટલે શું કે ભાઈ? તો કે બે ચતુર્થકો કયા કયા છે? Q3 અને Q1. ચાલો એક ચલ માટે P75 બરાબર 25.75 હોય તો તૃતીય ચતુર્થક કેટલો હશે? એકદમ સહેલું છે ભાઈ. જો P75 બરાબર 25.75 હોય તો Q3 પણ એટલો ને એટલો જ હોય 25.75, બરાબર. દાખલો ગણવાની જરૂર નથી, લોજિક દોડાવવાની જરૂર નથી. કેમ? જેટલો પણ આપણને P જે છે આપેલો હોય એટલો ને એટલો જ આપણને Q3 મળે છે નિયમો મુજબ, બરાબર છે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ. અહીંયા આપણે ત્રીજા નંબરના દાખલાની આમાં ને આમાં જ શું કીધું છે? દાખલો નથી ભાઈ, પ્રશ્ન છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો. કોણ હતા? પ્રોફેસર કાર્લ પિયર્સન. તો યાદ રાખીશું પ્રોફેસર કાર્લ પિયર્સન જે છે ભાઈ તે અહીંયા આસાદિત સૂત્ર આપનારા આંકડાશાસ્ત્રી હતા. ચાલો ભાઈ ચોથું, મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો. મધ્યકની કિંમત માહિતીના બધા અવલોકનો ઉપર આધારિત છે. તે શું થઈ ગયું ભાઈ? મધ્યકનો એક લાભ બધા જ જે છે તે અવલોકનો ઉપર મધ્યકની કિંમત આધારિત છે. પાંચમું, જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ? ભારિત મધ્યક. અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો ભારિત મધ્યક જે છે તે અહીંયા વાપરવામાં આવે. આની સાથે પ્રકરણ નંબર 3 પણ ભાઈ જે છે તે અહીંયા પૂરું થઈ જાય છે. ચાલો ભાઈ પ્રકરણ નંબર 5 ની ચર્ચા કરી લઈએ. મિત્રો જો હજુ સુધી આપે અહીં આપણા
ક્લાસીસના પેજ અને મારા પર્સનલ પેજને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો નથી કર્યા તો આજે જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અથવા મેન્યુઅલી ટાઈપ કરો @Dex Academy અથવા @પંકજ રાવત સર. ઘણી બધી ક્વિક અપડેટ્સ ભાઈ તમને ત્યાં મળશે અને મારી જોડે પર્સનલ વાર્તાલાપ પણ જે છે તમે કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામ પેજીસને ભાઈ ફોલો અચૂકથી કરી લેજો અને આપણી હયાત ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું તો ભાઈ ભૂલથી પણ ના ભૂલતા. કેમ? ભવિષ્યની અંદર આવનારા મહત્વપૂર્ણ વિડીયોઝ તમારા માટે લાવતો રહેવાનો છે. તો ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ તો જે છે તે અચૂકથી અહીંયા કરી જ લેજો. ભાઈ અહીંયા પ્રકરણ નંબર 5 માટેનો પહેલો પ્રશ્ન, એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે વિષમતાંક શોધવાનું સૂત્ર જણાવો. શું લખી દઈશું? વિષમતાંકને શું કહેવાય ભાઈ? તો કે જે કહેવાય વિષમતાંક જે બરાબર x બાર માઇનસ mo ભાગાકારમાં s. ફરીવાર કહું છું, વિષમતાંકને શું કહેવાય ભાઈ? જે કહેવાય જે બરાબર x બાર માઇનસ mo ભાગાકારમાં s. એનું શું થઈ જાય ભાઈ? સૂત્ર થઈ જાય. બીજો પ્રશ્ન શું છે? જો કોઈ આવૃત્તિ વિતરણમાં q3 માઇનસ q1 લેસ ધેન q2 માઇનસ q1 હોય તો આવૃત્તિ વિતરણની વિષમતા કેવી હશે? તો કે ભાઈ ઋણ વિષમતા હશે. બરાબર છે? q3 માઇનસ q1 લેસ ધેન q2 માઇનસ q1 હોય તો ઋણ વિષમતા હોય તેવું કહેવાય. ત્રીજું, બાવલીના વિષમતાંકની કિંમત ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો ઓછામાં ઓછી કિંમત ભાઈ -1 હોય અને વધુમાં વધુ કિંમત જે છે ભાઈ તે અહીંયા +1 હોય. ચોથું, ધન વિષમ આવૃત્તિ વિતરણમાં બહુલકની કઈ તરફના અવલોકનોમાં ચલન જે છે તે વધુ જોવા મળે છે? તો યાદ રાખજો ભાઈ, ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય તો બહુલકની જે છે તે જમણી તરફ બાજુ જે છે તે અહીંયા ચલન આપણને જે છે તે વધારે અહીં જોવા મળે છે. છેલ્લા પ્રશ્નની વાત કરીએ. એક આવૃત્તિ વિતરણમાં sk બરાબર 0 છે અને q3 પ્લસ q1 બરાબર 120 હોય તો મધ્યસ્થ એટલે કે m શોધો. તો m બરાબર 60 આવશે. કોઈ કે સાહેબ કેવી રીતે આવે m બરાબર 60? તો જુઓ ભાઈ, સૂત્ર શું છે આપણું sk નું? sk બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m. આ આપણું શું બને છે ભાઈ? તો કે સૂત્ર બને છે. હવે આ સૂત્રના આધારે આપણે કિંમતો મૂકતા જઈએ તો આપણો જવાબ બનતો જાય. કેવી રીતે? તો સમજાવી દઉં. સૌથી પહેલા પેલું sk કેટલો આપેલો છે ભાઈ? તો કે sk બરાબર સાહેબ આપેલો છે અહીંયા 0. તો 0. q3 પ્લસ q1 બરાબર કેટલા? તો કે 120 માઇનસ કેટલા? તો કે 2m. ચાલો હવે શું કરી દઈએ ભાઈ અહીંયા? તો કે 120 માઇનસ 2m આપણને આપેલા છે. 120 ને આમ લાવી દઈએ. કોઈ ફેર પડે શૂન્યની સાથે? ના, કે કોઈ ફેર ના પડે. બરાબર 2m. બે કેવા છે? ગુણાકાર છે. આ બાજુ આવે તો કેવા બની જાય ભાઈ? ભાગાકાર બની જાય. m બરાબર 120 ના ભાગાકારમાં 2. 120 ભાગ્યા 2 કેટલા થાય? m બરાબર થઈ જાય અહીંયા 60. તો મળી ગયા શું ભાઈ? મધ્યસ્થ એટલે કે m. એકદમ સહેલી રીતે આપણે શોધી શકીએ છીએ. ફરીવાર એકવાર શીખવાડી દઉં. sk બરાબર શું? q3 પ્લસ q1 માઇનસ 2m. sk કેટલા આપેલા છે ભાઈ આપણને? 0. તો sk મૂકી દીધા આપણે 0. q3 પ્લસ q1 કેટલા છે? 120. તો કે 120. 2m ના m. 120 આ બાજુ આવે તો કોઈ ફેર ના પડે. 0 છે તો 120 બરાબર 2m. 2 અહીંયા m ની જોડે ગુણાકાર, સામે આવે તો ભાગાકાર. 120 ભાગ્યા 2 કેટલા? m બરાબર 60 થઈ જાય. આની સાથે ભાઈ આ પતી જાય પ્રકરણ નંબર 5 નું પણ સોલ્યુશન. દોસ્તો આગળ ચર્ચા કરીએ આપણે પ્રકરણ નંબર 6 ના સોલ્યુશનની. તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો ભાઈ આપ અમદાવાદથી છો અને હજુ સુધી કોઈ ટ્યુશન ક્લાસીસ જોઈન નથી કર્યા તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર 15 દિવસનો ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કરો. જો લેક્ચર ગમે તો આગળ ધોરણ 11 અને 12 ની શરૂઆત સાથે મળીને કરીશું. ફીસ ધોરણ એકદમ જે છે તે ઓછામાં ઓછું રાખેલું છે તો ફીની ચિંતા ભાઈ બિલકુલ પણ ના કરતા. સાથે મળીને આગળની આપણે તૈયારી કરીશું. તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને જોડાઓ ભાઈ આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની સાથે. આ સિવાય મિત્રો, મારો જો આ વિડીયો ગમી રહ્યો હોય, મારી મહેનત તમને જે છે તે ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા એક લાઇક કરવામાં 1 સેકન્ડનો સમય બગડશે પણ તમારી એક લાઇકથી મને ઘણું બધું પ્રોત્સાહન, ઘણું બધું મોટિવેશન જે છે તે અહીંયા મળી શકે છે. તો વિડીયોને લાઇક કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ તમારા જે કોઈ પણ ટ્યુશન ક્લાસીસના સ્કૂલના મિત્રો છે, બહેનપણીઓ છે, તેમ જોડે વિડીયોને શેર જે છે તે ચૂકતી કરી દેજો. ચલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે અહીંયા પ્રકરણ નંબર 6 ના સોલ્યુશનની. સૌથી પહેલામાં પહેલું શું કીધું છે ભાઈ? પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો. તો જવાબ શું આવી જશે આપણો આના માટે? NCR બરાબર NPR અપન n ફેક્ટોરિયલ. આ શું બની જાય ભાઈ? પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો આપણો જે છે તે અહીંયા ગાણિતિક સંબંધ. ત્યારબાદ x પ્લસ a ની n ઘાત n બાજુમાં આવી ગયું છે. અહીંયા આવી રીતે લખેલું છે x પ્લસ a ની કઈ ઘાત છે? n ઘાત. એના વિસ્તરણનું વ્યાપક પદ લખો. તો કઈ રીતે ભાઈ પદ લખી દઈશું આપણે? આનું પદ બની જશે કે t
આર પ્લસ 1 બરાબર NCR ગુણાકારની અંદર x ની n માઇનસ આર ઘાત ગુણાકારમાં a ની આર ઘાત બરાબર છે. આ શું થઈ જાય? અહીંયા વિસ્તરણના વ્યાપક પદ માટેનું સૂત્ર થઈ જાય. ત્યારબાદ NC2 બરાબર 15 હોય તો n ની કિંમત જણાવો. ચાલો શું લખી દઈશું? NC2 બરાબર આપણને 15 આપેલું છે. હવે n થી કેટલા પદ પાછળ જઈશું? 2 પદ જઈશું. શું લખી દઈએ? n ઇન્ટુ n માઇનસ 1 ભાગાકારમાં 2 બરાબર કેટલા? 15. ચાલો આગળ વધીએ. અહીંયા 2 ભાગાકારમાં છે, સામે જાય તો શું બને ભાઈ? તો કે ગુણાકાર બની જાય. તો 15 ના ગુણાકારમાં 2 કેટલા થઈ જાય મિત્રો? તો કે 30 થઈ જાય સાહેબ. બરાબર n ઇન્ટુ n માઇનસ 1 બરાબર 30. એવી બે સંખ્યાઓ જેનો ઊંધો ગુણાકાર કરતા શું આવે? 30 આવે. તો કે સાહેબ એવી સંખ્યા છે 6 અને 6 માઇનસ 1 એટલે શું? તો કે 5. બરાબર. જો 6 અને 5 ને ગુણાકાર કરીએ તો 6 પંચા શું થઈ જાય ભાઈ? 30 થઈ જાય. n ની નીચે શું આવે છે? 6. તો જવાબ આવી જાય n બરાબર કેટલા ભાઈ? આપણા 6. બરાબર. આ રીતે આ દાખલો પણ જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય. ફરીવાર શીખવાડું. NC2 n ઇન્ટુ n માઇનસ 1 ભાગાકારમાં 2 2 સામે જાય તો ગુણાકાર થઈ જાય. 15 દુ 30 એવી બે સંખ્યાઓ લો કે ઊંધી કરતા જવાબ 30 આવે આપણો. બરાબર. તો n બરાબર 6 નો ઉત્તર આપણો મળી જાય. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે કયા દાખલાની? તો કે ચોથા નંબરના દાખલાની. શું કીધું છે ભાઈ આપણને? 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય છે? સૌથી પહેલામાં પહેલો જવાબ આપણો 120 આવશે. 5 પત્રો છે, 5 પત્રોને આપણે 5 કવરમાં મૂકવાના છે. તો શું કહેવાય ભાઈ એના માટે? તો કે 5p 5p એટલે શું? તો કે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ મતલબ શું થાય ભાઈ? તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ચોક 20, 20 તારી 60, 60 દુ 120. શું જવાબ આવી ગયો ભાઈ? 120. 5 પત્રો 5 કવર 5 ફેક્ટોરિયલ બરાબર 5p 5 પત્રીયો દાખલો. ચાલો x પ્લસ a ની n ઘાતના વિસ્તરણમાં n હંમેશા કેવો હોય? તો કે n હંમેશા ધન જ આપણને જોવા મળે છે. આ રીતે ભાઈ આ પણ જે છે તે પ્રકરણ 6 આપણો પૂર્ણ થઈ જાય. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ પ્રકરણ નંબર 7 ની. પહેલો પ્રશ્ન શું છે? પુરવણી રહિત નિદર્શન એટલે શું? સંપૂર્ણ થિયરી ચેપ્ટરના અમુક દાખલા છે ને સાવ સહેલા દાખલા આખી ચોપડીના. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતા નિદર્શના દરેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ થયેલા એકમ સમષ્ટિમાં પરત કર્યા સિવાય કરવામાં આવે તો પુરવણી રહિત કહેવાય. બરાબર. એકવાર આપણે લઈએ, મેં સંખ્યા લઈ લીધી. માની લો કે ભાઈ 1 2 3 4 3 4 2. બરાબર. હવે મને કીધું પુરવણી રહિત, તો પુરવણી રહિતમાં મારે ખાલી એટલી સંખ્યા લખવાની હોય 1 2 3 4 જે ફરીવાર રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય તે લખાય નહીં, તો એ પુરવણી રહિત. અને પુરવણી સહિત ત્યારે થાય જ્યારે મારી જે સંખ્યા મેં લીધેલી છે તે સંખ્યા ફરીવાર મૂકું રિપીટ થાય, બરોબર, પુનરાવર્તિત થાય તો પુરવણી સહિત કહેવાય. ચાલો આગળ શું કીધું છે? ક્યારે પદિક નિદર્શ પક્ષપાત પૂર્વકનું હોઈ શકે છે? જો કોઈ છુપા આવર્તનનો ગાળો અને નિદર્શન અંતરાલ સમૃદ્ધ થઈ જાય ત્યારે પક્ષપાત પૂર્વનું હોઈ શકે છે. ત્રીજું, નાશવંત નિદર્શનનું ઉદાહરણ આપો. ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ. ચોથું, આદર્શ નિદર્શનનું કદ કેવું હોવું જોઈએ? સમષ્ટિના યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે નક્કી થયેલું જે છે તે અહીંયા કદ હોવું જોઈએ. ત્યારબાદ પાંચમો અને છેલ્લો પ્રશ્ન, નિદર્શન અંતરાલ કેવી રીતે મેળવાય છે ભાઈ? તો કે સમષ્ટિના કદ n અને નિદર્શ કદ n ના ગુણોત્તરથી નિદર્શન અંતર મેળવાય છે. તેને સંકેતમાં k વડે દર્શાવાય છે, એટલે કે k બરાબર કેપિટલ n ના ભાગાકારમાં સ્મોલ n. આવી રીતે ભાઈ વિભાગ બી સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર વિષયનો સોલ્વ થઈ જાય છે. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો આપને ખબર પડી ગઈ હશે અને ભવિષ્યમાં પણ આ વિડીયો જે છે તમને તમામ પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. હાલ આજના વિડીયોની અંદર તો આનાથી વિશેષ આપણે કંઈ કહેવું નથી, પરંતુ જતા જતા ભાઈ વિડીયોને લાઈક અચૂકથી કરજો. અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી આપણે આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વખત ફરતા આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી મિત્રો થેન્ક યુ સો મચ. જય હિન્દ. વંદે માતરમ.